ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દિવાળીના તહેવારોમાં ઈએમએ અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશને પૂરી પાડશે ડોક્ટર ઓન કોલની સુવિધા. આપના બીજા કંઈ બી પ્રશ્નો હોય આપ અમને પૂછી શકો છો. દરેક મીડિયા મિત્રો, પ્રિન્ટ મીડિયા મિત્રો, આપણે છેલ્લા 10 વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન આ બંનેના સહકારથી છેલ્લા 10 વર્ષથી આપણે આ પ્રોગ્રામને ચલાવી રહ્યા છીએ, ડૉક્ટર્સ ઓન કોલ. જે દિવાળીના સમયે લગભગ લોકો માટે ડૉક્ટર્સની અવેલેબિલિટી નથી હોતી, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન અને એએફપીએનું એક આ સંયોજન ઊભું કરી અને કોઈ પણ આપણા અમદાવાદના કોઈ પણ રહીશ, કોઈ પણ એરિયાના રહીશ અમને આપ દ્વારા એનો લાભ લઈ શકતા હોય છે. ગયા વર્ષે લગભગ 700થી ઉપર, એના આગળના વર્ષે પણ 700થી ઉપર લોકોએ આ સેવાનો લાભ લીધો હતો. ઇવન જો હું એમ પણ કહી શકું કે 2 વર્ષ પહેલાં આ જ વસ્તુનો લાભ મેં પણ લીધેલો. કારણ કે દિવાળીના દિવસે જ મારા મિસિસને એટેક આવેલો અને એ સમયે ક્યાં કયો ડૉક્ટર્સ, કાર્ડિયોલોજીસ્ટ સારામાં સારા અવેલેબલ હશે એની માહિતી મેં ડૉક્ટર વંશરાજાની સાહેબને ફોન કરી અને લીધેલી. અને હાલમાં એ આ સેવાની તકથી હાલમાં મારા મિસિસની બહુ જ સુંદર રીતે એમનું જીવન ચલાવી રહ્યા છે. એટલે ક્વોલિટી ઓફ વર્ક રાધર દેન ક્વોન્ટિટી, આમાં અમારો ઉદ્દેશ એક જ છે કે જ્યારે કોઈ પણને તકલીફ થાય તો પહેલો 1 કલાક એ બહુ અગત્યનો હોય છે. જેમ કે એટેક આવે તો એ દરમિયાન એટેકના દર્દીને જે પહેલા કલાકમાં કોઈ પણ સારી સારવાર મળી જાય તો એનું જીવન સફળ થઈ જાય અથવા એનું જીવન આપણે રક્ષી શકીએ. એ જ રીતે કોઈ દાજુ, વધારે પડતું દાજુ, માઇલ્ડ દાજુ, તો એની સલાહ તાત્કાલિક, કારણ કે લોકો એટલા બધા ગભરાઈ જતા હોય છે તો એ લોકો વિચારી નથી શકતા હોતા. જો આ ડૉક્ટર્સ ઓન કોલમાં એ ફોન કરે તો એમને પૂરેપૂરી સારી ગાઈડલાઈન મળે અને પ્રોપર જગ્યાએ તે દર્દી જઈ શકે અને એની સારવાર લઈ શકે. ત્રીજું એવું છે કે સમજો અત્યારે આપણે આ ડૉક્ટર્સ ઓન કોલ ચલાવીએ છીએ લાસ્ટ 10 વર્ષથી, તો અમારા અનુભવો બહુ સુખદ રહ્યા છે અને ઘણા લોકો અમને પછીથી પણ આ બાબતે ફોન કરતા હોય છે. આ વખતે અમે એવું નક્કી કર્યું છે કે દરેક એરિયામાં આપણે એક કોઓર્ડિનેટરને રાખેલા છે. જે કોઓર્ડિનેટર પાસે અમારો નંબર, અહીંથી નંબર મળશે અને એ ફોન જે તે કોઓર્ડિનેટરને લાગશે કે આ સ્પેશિયાલિસ્ટને આપણે મોકલવા જેવો છે તો અહીંયા ડાયવર્ટ કરશે અને એ સેવા મળી રહેશે. તેમજ આ વખતે દર વર્ષે અમે લગભગ કન્ટિન્યુઅસ 24 કલાક 24/7 એવું રાખતા હતા. આ વખતે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી આ સેવા ઉપલબ્ધ થશે. કારણ કે આ વખતે એક તો કોરોના છે, કોરોનામાં આપણે શું પગલાં લેવા જોઈએ, શું સાવચેતીઓ રાખવી જોઈએ. કારણ કે હાલના સમયમાં છેલ્લા 4 દિવસમાં તમે જોતા હશો તો ઘણા જ કોરોનાના દર્દીઓ વધી ગયા છે. એનું કારણ એક જ છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખી શકતા. આપણે માસ્ક પહેર્યા વગર આપણે લોકો બજારમાં ફરે છે. આપણે જોયું હશે ભદ્રના આખી બજારમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સિંગ નહોતું અને એના કારણે હાલમાં તમે જુઓ છો કે દરેક
રેપિડ ટેસ્ટની જે બૂથ બનાવેલા છે મ્યુનિસિપાલિટીએ, ત્યાં લાઈનો લાગવા માંડી છે. આ એનું એક જ કારણ છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ નથી રાખતા, લોકો માસ્ક નથી પહેરતા, વારંવાર સેનેટાઈઝ હાથ કરતા હશે, દેટ વી ડોન્ટ નો. પણ જો અત્યારે સાવચેતી અને આપણે બચવાનો ઉપાય છે તો આપણી પાસે હાલમાં કોઈ વેક્સિન નથી. એ જે વાયરસ છે એની પૂરેપૂરી મોર્ફોલોજી ખબર નથી, જેથી કરીને આપણે જે સમજીએ છીએ, જે જાણીએ છીએ એના ઉપર જ આપણે કોન્સન્ટ્રેટ થવાનું થાય. અને એ એક જ છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો અને સેનેટાઈઝ કરો. આપણા મુખ્યમંત્રી વારંવાર તેમની જાહેરાતમાં આની આજ આપણને સૂચનાઓ આપતા હોય. આપણા પ્રધાનમંત્રી શ્રી પહેલાંથી જ આપ્યા છે. તો હું માનું છું કે આ દ્વારા લોકોને અમે એક અગમચેતીના જે પગલાં લેવા જોઈએ એવા પણ જો ફોન આવશે તો એ લોકોને અમે આ સૂચના જાહેર કરીશું. ડૉક્ટર ધીરજ મહેતા, ઓનરરી સેક્રેટરી અમદાવાદ મેડિકલ એસોસિએશન. જેમ સાહેબોએ કહ્યું કે આ પ્રોજેક્ટ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યો છે અને આ 11મું વર્ષ છે. હું અને પ્રજ્ઞેશભાઈ લગભગ પહેલા જ વર્ષથી આમાં જોડાયેલા છીએ અને અમને અનુભવ બી છે. લગભગ દિવસ રાત લોકોને ઇમરજન્સી દરમિયાન એમની સલાહ સૂચન માટે અમને ફોન કરતા જ રહે છે. અને અમે લોકો દર વખતે પ્રિન્ટ મીડિયામાં ખાસ કહીએ કે જે અમે તમને લિસ્ટ આપીએ છીએ એ લિસ્ટ બને ત્યાં સુધી મેઇન પેજ ઉપર તમે આપો ને તો એનો ફાયદો એ રહે છે કે બીજા અમદાવાદ સિવાયના બીજા બહારગામથી બી અમને લોકોને કોલ મળતા હોય છે કે એ લોકોને બી એડવાઇસ મળી શકે છે. બીજી મહત્વની વસ્તુ એ કે ટેલિફોનિક એડવાઇસ જે બી અમે આપીએ એ બિલકુલ ચાર્જ વગરની હોય છે. અમે એમાં કોઈ ચાર્જ લેતા નથી. એક જસ્ટ ઓનરરી સર્વિસ જ હોય છે સમાજ માટેની. એ છતાં બી અમને એવું લાગે ને કે હવે પેશન્ટને આગળ બીજે રિફર કરવાની જરૂર છે તો જે તે એરિયાના પેશન્ટને જે તે એરિયાના જે તે સ્પેશિયાલિસ્ટ પાસે એનો અમે ફોન નંબર આપી અને એને ત્યાં આગળ રિફર કરતા હોઈએ છીએ. અને ત્યાંની જે ટ્રીટમેન્ટ થતી હોય કોઈ બી પ્રોસિજર થતી હોય કે નાની મોટી સર્જરી જે જોઈએ તે ચાર્જેબલ હોય છે. એટલે ટેલિફોનિક એડવાઇસ બિલકુલ ફ્રી ઓફ ચાર્જ અમે સતત 10 વર્ષથી આપી રહ્યા છીએ અને આ 11મું વર્ષ છે. બાકી સવાલ કોરોના માટે તો આપણે બધા જાગૃત કરવાની જરૂર છે અને સોસાયટીને બી જાગૃત કરવાની બહુ જ જરૂર છે. કારણ કે અત્યારે ડે બાય ડે તમે જુઓ છો કે અમદાવાદમાં છેલ્લા દિવસ એટલે ગઈકાલે 186 કેસ નવા ઉમેરાયા છે. ઘણા વખત પછી આટલા બધા કેસ આવ્યા અને ઓવરઓલ ગુજરાતમાં બી 1000 ઉપર આંકડો પહોંચવા માંડે છે. એટલે બને ત્યાં સુધી અવેરનેસ મેક્સિમમ તમે સ્પ્રેડ કરો કોઈ પણ રીતે, એટલે મીડિયા અને પ્રિન્ટ મીડિયા બંને અને ટીવી મીડિયા, સોશિયલ મીડિયા બધામાં જ, જેથી અવેરનેસના સ્ટેપ્સ લેવાય અને લોકો બને એટલા ઓછા તકલીફમાં મુકાય અને કેસ નવા આવતા થોડા ઓછા થાય. એટલે આગળ આ કે મ્યુનિસિપાલિટી બેડ હોય કે પ્રાઇવેટની બેડ હોય, અત્યારે લગભગ બધી હોસ્પિટલોમાં બેડ ફૂલ થવાની તૈયારીમાં છે ફરીથી અને આઈસીયુ તો લગભગ ફૂલ થઈ ગયેલા છે. એટલે જેટલું લોકો વધારે ધ્યાન રાખશે એટલી તકલીફ ઓછી પડશે અને લોકોને પણ એટલી સાચવણી રાખવાની જરૂર છે. એ ખાસ મેસેજ તમે અમારા તરફથી ખાસ આપશો તો વધારે. થેન્ક યુ. યસ યસ. ના, એવું સ્પેશિયલ કોઈ ધ્યાન દોર્યું નથી. પણ હવે મેઇન વસ્તુ એ છે કે વારે ઘડી આપણે દરેક ઓકેઝન, દરેક તહેવાર આવતા હોય ત્યારે આપણે સરકારને સૂચન કરીએ છીએ. રથયાત્રાથી લઈને નવરાત્રીના ગરબા હોય કે ગમે તે, ઇવન સ્કૂલ ફટાકડા માટે બી લોકોને અવેરનેસ માટે કરેલું છે. અને સ્કૂલ ચાલુ કરવાની છે ત્યારે બી વાત થઈ હતી કે સ્કૂલો બી ચાલુ થશે. એટલે કોઈ પણ ગેધરિંગ દર વખતે અમારો એક જ શરૂ હોય છે કે કોઈ પણ ગેધરિંગ બને ત્યાં સુધી લિમિટેડ રહે, કંટ્રોલમાં રહે એ બહુ જ જરૂરી છે. અને એના કારણે જે સ્પ્રેડ ઇન્ફેક્શનનો વધતો જાય છે એને કાબૂમાં લઈ શકાય. એટલે પબ્લિકને એટલી જાણ કરવી બહુ જ જરૂરી છે. એ સરકારની બી જવાબદારી છે અને તમે પ્રિન્ટ મીડિયા તમે લોકો બહુ જ એક્ટિવ રોલ ભજવી શકો છો આ બાબતે. દિવાળી આ અમારા ડોક્ટર્સ ઓન કોલનો જે પ્રોજેક્ટ છે એના માટે તમારે કઈ જાણવું એક અમારી અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઇટ છે, એની પર કોવિડ બેડ્સની અવેલેબિલિટી પણ ઓલરેડી સવાર સાંજ 2 વખત દિવસમાં અપડેટ થાય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન.com પર દિવસમાં 2 વખત તમે કોવિડ બેડ્સની અવેલેબિલિટી પ્રાઇવેટ હોસ્પિટલનું જે કોર્પોરેશન લિસ્ટ આપણે પ્રોવાઇડ કરીએ છીએ. એટલે કોઈ પણ પેશન્ટની ક્વેરી હોય તે અમદાવાદ મેડિકલ એસોસિએશન.com ઉપર જઈ અને 2 વખત સવારે 9 વાગે અને સાંજે 5 વાગે
કોર્પોરેશન તરફથી પ્રોવાઈડ કરવામાં આવતું લિસ્ટ અમે અમારી વેબસાઇટ પર અપડેટ કરીએ છીએ તે દિવાળી દરમિયાન બી ચાલુ રહેશે. એવી કોઈ બી ગાઈડન્સ જોતી તમારી વેબસાઇટ ઉપરથી મળી છે. સર હાલ શું સ્થિતિ છે અમદાવાદમાં, કેટલા બેડ ખાલી છે? આજની સ્થિતિ તમને સવાર 9 વાગ્યાનું સ્ટેટસ કહી દઉં. અત્યારનું સ્ટેટસ સવારનું જો આઇસોલેશનના બેડ 642 છે અને 167 ખાલી હતા સવારે. યસ દર વર્ષના જે પ્રાઇમરી કોલ્સ મળતા હોય છે શેની માટેના મળતા હોય છે અને આ વખતે કોરોનાના લીધે તમને એવું લાગે છે કે કોઈ ટ્રેન્ડમાં ચેન્જ થશે? નોર્મલી દર વખતે અમારું એક્સપેક્ટેશન એવું હોય છે ને જે અમે કોલ્સ રિસીવ કરીએ છીએ એક બર્ન્સ અને ઇન્જરીઝ ના હોય છે જે અમે એન્ટિસિપેટ કરીએ છીએ કે આ વખતે જાગૃતતા ફટાકડા નહીં ફોડવી એવી વધારે છે તે કદાચ ઘટશે. એની સામે અત્યારે જે કોમન જે સિઝનલ ડિસીઝ છે ફીવર કફ કોલ્ડ